ગેસની અછતને પગલે ઘણી હોટલો અને ભોજનાલયોને હવે તાળા લાગી રહ્યા છે અને આ તાળા ક્યારે ખુલશે તેનું પણ કંઈ નક્કી નથી. સાબરકાંઠાના હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે 48 પર આવેલી હોટલના આ દ્રશ્યો છે, જ્યાં માલિકોએ હાલ પૂરતા હોટેલને તાળા માર્યા છે અને શ્રમિકો બેરોજગાર બન્યા છે. ગેસ ના મળવાના કારણે હવે હોટલોના માલિકોની આવક બંધ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હોટલના ભાડા અને શ્રમિકોનો પગાર કરવો સંચાલકો માટે પડકાર બની ગયું છે. તેઓએ રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર પાસે મદદની માંગ કરી છે. રાજ્ય સરકારને વિનંતી છે કે કોમર્શિયલ બોટલ અમને મળે એવું કરી આપો જલ્દી જેમ બને એમ, કારણ કે અમારે બી રેસ્ટોરન્ટનો ધંધો છે. કારણ કે એના ગેસના હિસાબે મારા 5-6 માણસો બેકાર થઈ ગયા છે. અત્યારે મારો ધંધો બી પડી ભાગ્યો છે અને મારે પોતાને અત્યારે 20,000 રૂપિયા દુકાનનું ભાડું છે. એ બધા ખર્ચા નીકળતા નથી. એ રીતે વિનંતી કરીએ છીએ જલ્દી જેટલું થાય એટલું કરી આપો. નુકસાન કેટલું થઈ ગયું અત્યારે રેસ્ટોરન્ટમાં? નુકસાન તો સાહેબ એવું અંદાજ હજુ માર્યું નથી કહ્યું, પણ વચ્ચે આવે તો અઠવાડિયાથી તકલીફ છે એટલે થોડી થયું છે. થોડું ઘણું માણસો બિચારા ઘરે જતા રહે, એમને બી રોજીરોટી થોડું હતું એટલે